અમદાવાદની ઓળખ બનેલા નગરદેવી મંદિરમાં નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રિમાં નગરદેવી ભદ્રકાળી મંદિરથી નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો। નગરદેવી ભદ્રકાળીના ભદ્ર ચોકથી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઈ છે અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ભદ્રકાળી મંદિરથી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાવી હતી। નવરાત્રિમાં મુખ્યમંત્રી નગરદેવીના દર્શન સાથે તેમણે સ્વચ્છતા અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો। નગરદેવી ભદ્રકાળી મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દર્શન કરીને નવરાત્રીના પર્વ પર સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ આજથી કરાવવામાં આવ્યો છે। સાથે જ નગરદેવીના નવરાત્રીના પર્વ પર ભક્તોની ભારે ભીડ હોય છે, ત્યારે જનતાને પણ એક મેસેજ છે તે પાસ ઓન કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અનેક ધારાસભ્યો, કોર્પોરેટરો, મેયરો સહિતના તમામ લોકો અહીંયા હાજર રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને સાથે સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેનો એક સંદેશ છે તે આપવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે નવરાત્રીનો દર્શનનો લહાવો લીધો અને નગરદેવીના દર્શન બાદ સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રીએ જોડાઈને નગરજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટેની અપીલ કરી છે। કેમેરામેન નિલેશ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।